ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે 8 દિવસના બાળકનો જીવ બચાવ્યો। નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ સાદડીવાલાએ વિગતવાર ઇકોકાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓર્ટાના કોઆર્ક્ટેશન તરીકે ઓળખાવી હતી, જેમાં હૃદયમાંથી ઓક્સિજનથી ભરપૂર રક્તને શરીરના બાકીના ભાગમાં પહોંચાડવા માટે જવાબદાર મહાધમની ગંભીરપણે સાંકડી થાય છે। આ તકલીફને ઓળખીને ડોક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન કોઆર્ક્ટોપ્લાસ્ટી એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા કરવા માટે આગળ વધી હતી। બલૂન કોઆર્ક્ટોપ્લાસ્ટી, જેને એન્જિયોપ્લાસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એઓર્ટાના સાંકડા ભાગને પહોળો કરવા માટે રચાયેલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા છે। પ્રક્રિયામાં જંઘા મૂળમાં રક્તવાહિની દ્વારા કેથેટર તરીકે ઓળખાતી પાતળી નળી નાખવામાં આવે છે। આ કેથેટર એઓર્ટામાં સાંકડી થવાના સ્થળ પર કાળજીપૂર્વક માર્ગદર્શન આપે છે। ત્યારબાદ કોઆર્ક્ટેશનના સ્થાને પહોંચીને બલૂન ફૂલાવવામાં આવે છે। બલૂન એઓર્ટાના સંકુચિત ભાગને પહોળો કરે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે। એઓર્ટા પૂરતા પ્રમાણમાં પહોળી થઈ જાય છે, બલૂન ડિફ્લેટ થાય છે અને કેથેટરને બહાર કાઢી લેવામાં આવે છે। નારાયણા હોસ્પિટલ અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેટિક્સ ડોક્ટર હિત્તલ શાહે જણાવ્યું કે આવા નવજાત બાળકો માટે પડકાર એ છે કે જટિલતાઓ ઊભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કરવું। અમે એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવી છે। આ નવીન અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે બાળક ઊંઘે છે છતાં પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લે છે, જે ઝડપથી રિકવરીમાં નોંધપાત્ર રીતે મદદ કરે છે। બાળકની ઉંમર અને સ્થિતિની જટિલતાને કારણે આ કેસ ખાસ કરીને પડકારજનક હતો। જો કે અમારી ટીમની કુશળતા અને અદ્યતન તકનીકોના ઉપયોગથી અમને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી। અમે સકારાત્મક પરિણામ જોઈને આભારી છીએ અને અસાધારણ બાળ ચિકિત્સક કાર્ડિયાક કેર પહોંચાડવાના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરિત છીએ, તેમ જણાવ્યું હતું। આ કેસ નવીન અને સહાનુભૂતિપૂર્ણ સંભાળ પૂરી પાડવા માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે। આ પ્રક્રિયાની સફળતા સમાન પડકારોનો સામનો કરી રહેલા ઘણા પરિવારોને આશા આપે છે। મારું નામ ડોક્ટર દિવ્યેશ સાદડીવાલા છે, પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છું, એટલે બાળકોના હાર્ટનો ડોક્ટર છું। તમને પેશન્ટની બ્રીફ આપવા માંગીશ તો બાળકને 8 દિવસનું બાળક હતું અને એને કોઆર્ક્ટેશન ઓફ એઓર્ટા નામની બીમારી હતી। કોઆર્ક્ટેશન ઓફ એઓર્ટામાં શરીરમાં હૃદયમાંથી જે મહાધમની નીકળતી હોય, જે આખા શરીરમાં શુદ્ધ લોહી પહોંચાડતી હોય છે, એ નસ જન્મજાત બ્લોક હતી બાળકની। એ નસ બ્લોક થવાને કારણે હૃદય ઉપર કામ કરવાનો ભાર ખૂબ જ વધી જાય અને એના કારણે બાળકના હૃદયનું પમ્પિંગ ફેલ થઈ ગયું હતું। હવે તમે ઇમેજિન કરી શકો કે 2 કિલોનું બાળક અને એનું હૃદય જો કામ કરવાનું બંધ કરી દે તો એના પછી આપણી પાસે બહુ વધારે ટાઈમ નથી હોતો, કારણ કે એ હૃદય ગમે ત્યારે બંધ પડી શકે અને બાળકનો જીવ જઈ શકે। એટલે એવી કન્ડિશનમાં આપણી પાસે એક જ ઓપ્શન હોય કે તમારે રસ્તો ખોલી દેવો પડે જેટલો બને એટલો જલ્દી। એટલે પીડિયાટ્રિક કાર્ડિયોલોજી એટલે બાળકોના હૃદયના વિજ્ઞાનમાં 2 કે 3 જ એવી ઇમરજન્સી હોય છે કે જેમાં તમારી પાસે દિવસોનો ટાઈમ નહીં, કલાકોનો જ ટાઈમ હોય છે। તો આ એવી બીમારી છે કોઆર્ક્ટેશન ઓફ એઓર્ટા કે જેમાં તમે નિદાન કરો એટલે તમારે કલાકોની અંદર બાળકને કંઈક ને કંઈક રીતે ઇન્ટરવીન કરવું પડે, નહીં તો બાળક નહીં બચી શકે। હૃદયનું પમ્પિંગ એનું માત્ર 10% પહોંચી ગયું હતું। નોર્મલ હૃદયનું પમ્પિંગ તમને કદાચ ખ્યાલ હશે 60% જેટલું હોય, એનું પમ્પિંગ 10% પહોંચી ગયું હતું। મારું નામ ડૉક્ટર દિવ્યેશ સાદડીવાલા છે, પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ નારાયણા હોસ્પિટલ અમદાવાદ। 8 દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી, જેને બલૂન કોઆર્ક્ટોપ્લાસ્ટી કહેવાય છે, જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે, એને અમે બલૂન કોઆર્ક્ટોપ્લાસ્ટી નામની પ્રોસિજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો। બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુઅર હતી, તો અમે એનું મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણા હોસ્પિટલમાં ઓપરેટ કર્યું। અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણા હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે। ખાસ કરીને સર શું પ્રોબ્લેમ અને જે ખાસ કરીને જે મિડલ ક્લાસ વ્યક્તિ હતા તેમને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં? જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં, કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી। આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી, એટલે અમે કલાકોની અંદર જ બાળકને
આઈસીયુમાં એડમિટ કરીને પછી કેટ લેબોરેટરીમાં લઈને અને બલૂન કોઆપ્ટોપ્લાસ્ટી પ્રોસિજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સે નહોતો ભોગવ્યો પડ્યો, એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી. ખાસ કરીને બાળકને એનેસ્થિસિયા જે આપવામાં આવ્યું કે એના વિશે સાહેબ જણાવશો કઈ રીતનું હતી પ્રોસિજર? 8 દિવસનું બાળક જેનું હૃદયનું પમ્પિંગ ખાલી 10% હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને એક એનેસ્થિશિયા આપવું એક ચેલેન્જ હતું. ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટર પરથી કાઢવું અઘરું પડે, એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું, અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો. આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસ્થિશિયા આપી જેથી પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થિશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શક્યા. नारायण हॉस्पिटल में 8 दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी, उसका नारायण हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिवेश सडाडीवाला और डॉक्टर हेतल शाह दोनों ने संविध रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होकर एक अच्छी जिंदगी लीड कर रहा है. नारायण हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी, मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली, उनके लिए भी हंस फाउंडेशन और नारायण CSR फंड फाउंडेशन की सुविधा उपलब्ध है. वेंटिलेटर पर मुख्य थैंक यू.